અમદાવાદના આનંદનગરમાં આતંક મચાવનાર એકની ધરપકડ કરાઈ। અમદાવાદમાં રખિયાલ અને પેલેડિયમ બોલ બાદ આનંદનગરમાંથી લુખ્ખા તત્વોના આતંકની ઘટના સામે આવી। મિત્ર સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી અસામાજિક તત્વોએ સોસાયટીને બાનમાં લીધી હતી। સમગ્ર મામલે આનંદનગર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। એ આરોપીનું મોટરસાઇકલ 3 દિવસ પહેલા જે વાપરવા માટે લઈ ગયેલા હતા એ જલ્દી પરત નહીં આપી ગયેલા અને એમની જોડેથી જે 10,000 રૂપિયા ઉછીના લીધા હતા એ એને પરત માંગી લીધેલા। એ બાબતે બંને વચ્ચે ઝઘડો બોલાચાલી થયેલી। સર, આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવે છે? શું કરે છે આરોપી? આરોપી છૂટક કામ કરે છે અને આરોપી વિરુદ્ધમાં અગાઉ 2018ના વર્ષમાં અપહરણનો ગુનો દાખલ થયેલો છે। આનંદનગરના નેહા પાર્કમાં આરોપી સાહિલ દેસાઈએ મિત્રો સાથે મળી તોડફોડ કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। નેહા પાર્કમાં રહેતા ફરિયાદી ધવલ અને આરોપી સાહિબ વચ્ચે પૈસા અને બાઇક મુદ્દે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી તોડફોડ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। એક અજાણ્યા આરોપી આવેલા અને ગેરકાયદેસર મંડળી બનાવી હથિયારો સાથે આવેલા, તોડફોડ કરેલી, જાનથી મારી નાખવાની ધમકી આપેલી। એ રાયોટિંગની કલમ અને બીજી કલમો સાથે આ આરોપી સાહિલ જલુભાઈ દેસાઈ અને પાર્થ દેસાઈ તથા બીજા 6 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે સાહિલ દેસાઈ એની અટક કરેલી છે। આનંદનગર પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે, પરંતુ શહેરમાં વધતા લુખ્ખા તત્વોના આતંકથી કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે।